ઈડરની કે.એમ. પટેલ વિદ્યા મંદિરના શિક્ષકોએ થાળી વગાડી સરકાર સામે વિરોધ દર્શાવ્યો. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિએ સરકારમાં શાળાઓની પડતર વિવિધ માંગણીઓને લઈને અનોખો વિરોધ દર્શાવ્યો. સરકારના કાન સુધી અવાજ પહોંચાડવા શિક્ષકોએ થાળી વગાડી વિરોધ કર્યો. સરકારના શિક્ષકો, ક્લાર્ક, ગ્રંથપાલ અને સેવકોની કાયમી ભરતી નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવશે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ દ્વારા અમારી વર્ષો જૂની જે માગણીઓ છે એ માગણીઓમાં આપણે જોઈએ તો વર્ષોથી શાળાઓ, ગુજરાતની રાજ્યની જે ગ્રાન્ટેડ શાળાઓ છે એ શાળાઓમાં ગ્રંથપાલની ભરતી થયેલી નથી. આ ઉપરાંત વ્યાયામ શિક્ષકો વર્ષોથી શાળામાં જગ્યા ઉપર ઉપલબ્ધ નથી. આ સિવાય કોમ્પ્યુટર શિક્ષક, નિયમિત શિક્ષકોની જે જગ્યાઓ છે એ જગ્યાઓ સરકાર દ્વારા ભરાતી નથી. એટલે અમારી માગણી આ કોઈ આર્થિક માગણી નથી. અમે કોઈ પગાર વધારા માટે આ કોઈ આંદોલન કરી રહ્યા નથી. અગાઉ અમે રામધૂન કરી છે, કાળા કપડાં પહેરીને પણ શૈક્ષણિક કાર્ય કર્યું છે, કાળી પટ્ટી ધારણ કરીને પણ અમે શૈક્ષણિક કાર્ય કર્યું છે અને આજે અમે થાળી વગાડી અને આ બાબતે સરકાર સુધી અમારો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે ગરીબ બાળકો જે ભણી રહ્યા છે શાળાની અંદર, એમના ભવિષ્ય માટે અમે ચિંતિત છીએ અને એમના ભવિષ્ય માટે જે નિયમિત શિક્ષકો શાળાઓને મળવા જોઈએ, એમના કારણે એમનું શૈક્ષણિક કાર્ય જે તે વિષય શિક્ષક નિષ્ણાતોના અભાવે અટકી રહ્યું છે, શૈક્ષણિક કાર્ય બગડી રહ્યું છે. ઘણી એવી ઓનલાઈન જે કામગીરી છે એ કામગીરી કરવા માટે પણ શિક્ષકોએ પોતાનું શૈક્ષણિક કાર્ય બાજુએ મૂકી અને કામ કરવું પડતું હોય છે. શાળાઓની અંદર ક્લાર્ક નથી અને રાજ્યની તમામ શાળાઓની અંદર ક્લાર્કના અભાવના કારણે એને છેલ્લા 15 થી 20 વર્ષથી ક્લાર્ક, ગ્રંથપાલ, વ્યાયામ શિક્ષક, કોમ્પ્યુટર શિક્ષક આવા શિક્ષકોના અભાવના કારણે બાળકોનું ભવિષ્ય જે છે એ બગડી રહ્યું છે અને એના કારણે એમને શૈક્ષણિક અન્યાય થઈ રહ્યો છે. તો આ બાબતે અમે આ થાળી જે વગાડવાનો 8મા તબક્કાનો કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ રજૂ કર્યો છે અને ગુજરાત સરકાર સુધી અમારા અવાજને પહોંચાડવા માટે અમે કટિબદ્ધ બન્યા છીએ.